આ છે જૂનાગઢનો દામોદર કુંડ, જે વિશ્વવિખ્યાત છે. આ દામોદર કુંડમાં લોકોને નાહવા માટેની સુવિધા છે કે જે લોકો અહીંયા સ્નાન કરે છે એ સ્નાનને પવિત્ર સ્નાન ગણવામાં આવે છે. સરવણું પણ અહીંયા કરી શકો છો તમે. દરેક લોકો આમાં સ્નાન કરીને પોતાને ધન્યતા અનુભવે છે. આ છે દામોદર કુંડ, જૂનાગઢ. જો આસ્થા પ્રમાણે દરેક લોકો અહીંયા સ્નાન કરે છે, તો કોઈ હાથ પગ ધોવે છે. આ કુંડનો મહિમા મોટો છે. જૂનાગઢની નગરી દામોદર કુંડ. આ દામોદર કુંડ એવો છે, અહીંયા દરેકના માતા પિતાને સરવણી કરાવે છે. અમે લોકો આવી ગયા છીએ દામોદર કુંડ, જોઈ શકો છો તમે. વાહ, કેમ અહીંયા અમે લોકો આવ્યા છીએ એકચ્યુઅલી શૂટ, સાસણ મૂવીનું શૂટ માટે. તો અમારો કોલ ટાઈમ છે 4 વાગ્યાનો, તો અમારી પાસે 4 વાગ્યા સુધી ટાઈમ હતો ને, તો અમે દર્શન માટે આવી ગયા. વાહ. અને અહીંયા રાધા રાણીનું મસ્ત મંદિર પણ છે. હા, અને કહે છે અહીંયા કઈ નરસિંહ મહેતાનું સ્થાન છે. હા હા, અહીંયા સામે જ. હા હા, તમે દર્શન કરી શકો છો. તો હું જઈ રહી છું. એવું કહેવાય છે કે જે લોકો અહીંયા આવે ને, દામોદર કુંડમાં નાહીને જવું પડે છે. આપણે નાશું તો નહીં, ખાલી પાણી માથે ચડાવવું. થેન્ક યુ. અંકિતા દીદી, મને વિડીયો લઈ. દરેક લોકો અહીંયા સ્નાન કરે છે. આ સ્નાનને પવિત્ર સ્નાન માને છે. હલો મેમ, તમે જૂનાગઢ આવ્યા તો તમને કેવું લાગ્યું? અરે બહુ જ મસ્ત લાગ્યું ને, જગ્યા પણ બહુ જ ગમે છે. હા, આ જગ્યા પરનો શું અનુભવ જો તમને? આ જે છે ને એ દામોદર કુંડ છે, અને એવું કહેવામાં આવે છે કે દામોદર કુંડમાં નાહવાથી આપણે આ જન્મમાં જે પાપ કરેલા હોય ને એ ધોવાઈ જાય છે, અને જે મરી ગયા પછી જે અર્થી પધરાવા આવે છે ને એ દામોદર કુંડમાં પધરાવા આવે છે. પણ મેડમ, આપણે પાપ ના કર્યા હોય તો? પાપ તો બધાએ કર્યા જ હોય ને. કદાચ ન કર્યા હોય તો તમારો આવતો જન્મ સફળ થઈ જાય એવું કહેવામાં આવે છે. અરે વાહ મેડમ, બહુ તમે સાચી વાત કરી હો. તમે ક્યાંથી છો? હું સુરતથી આવી છું. અહીંયા આવવાનું કારણ? અમે અહીંયા જૂનાગઢમાં શૂટિંગ માટે આવેલા છે એક મૂવીનું. ઓહો, મૂવી? હા. એટલે હિન્દી કે ગુજરાતી? ગુજરાતી સાસણ મૂવીનું શૂટિંગ થાય છે, એના માટે આવ્યા છે. અરે વાહ. એટલે એક દિવસનો ટાઈમ હતો, તો અમને એવું થયું કે આ દામોદર કુંડના દર્શન કરી લઈએ અને નાહી લઈએ, કે જે પાપ કર્યા હોય એ ધોવાઈ જાય. અરે વાહ 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 વાહ, બહુ સાચી વાત કરી હો તમે. બધા પણ આનો લાભ લો હવે. હા હા, થેન્ક યુ મેમ. હાલો દેવેનભાઈ, કેમ છો? મજામાં. કેમ અહીંયા શું કરો છો? બસ દામોદર કુંડનું દર્શન કરવા આવ્યો હતો.
કેમ અચાનક? નહીં એટલે અત્યારે અહીંયા મારું મૂવીનું શૂટ ચાલી રહ્યું છે. ઓહો, હા, અને કયું મૂવી? મૂવીનું ટાઇટલ અને કઈ રીતનું મૂવી છે એ તમને અત્યારે નહીં જણાવી શકું. તો? પણ અહીંયા એક સરસ મજાનું જુનાગઢની અંદર જે આપણો ગિરનાર પર્વત છે હા, હા. એની તળેટીમાં જ મૂવીનો આખો સેટ લાગેલો છે અને એમાં અમારું મૂવીનું શૂટ ચાલી રહ્યું છે. હા હા હા. લગભગ 40 દિવસનું શૂટ છે. અરે વાહ. અને એ 40 દિવસમાં વચ્ચે વચ્ચે જ્યારે પણ બ્રેક પડે છે તો અમે જુનાગઢના અલગ અલગ સ્થળોની મુલાકાત લઈએ છીએ અને દર્શન કરીએ છીએ. એમાં આજે અમારો વારો આવ્યો છે દામોદર કુંડનો, જેમાં તો? નરસિંહ મહેતા નાવા આવતા હતા. હમ. એટલે નરસિંહ મહેતાનો આ દામોદર કુંડ જે કહેવાય છે કે અહીંયા આ પાણીથી નાહવાથી આપણા જે પાપો છે એ ધોવાઈ જાય છે. કેવું સ્થળ લાગ્યું તમને? જોરદાર જોરદાર. ઘણી વાર હું આવ્યો છું અહીંયા, પણ આવી રીતે શૂટની અંદર રજા મળે અને આવવાની મજા છે એ એક અલગ જ છે. અરે વાહ, થેન્ક યુ દેવનભાઈ, તમે તમારો અભિપ્રાય આપ્યો. નમસ્કાર. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી.